નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સંજેલી તાલુકામાં આવેલ જુસા ગામમાં જ્યોતિસર ચોક જુસા ઘાટીથી વડબારા સુધીનો ડામર રોડ RNB યોજના હેઠળ કામગીરી કરવા રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર આજ રોજ તારીખ 17/9/24ના મંગળવારના રોજ જ્યોતિસર ચોક જુસા ઘાટીથી વડબારા સુધીના ડામર રોડનું ખાતમુહૂર્ત જુસા ગ્રામ પંચાયતના સરપંચ માનસીભાઈ કાનજીભાઈ રાવતના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં ડેપ્યુટી સરપંચશ્રી ગુલાબભાઈ, પંચાયતના સભ્યો, યુવાનો, વડીલો, આગેવાનો તેમજ જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ રોડની કામગીરીના નાણાં RNB યોજના હેઠળ ફાળવવામાં આવેલ છે. આ રોડ રસ્તા વર્ષોથી બિસ્માર હાલતમાં હોવાને કારણે ગ્રામજનોને વરસાદના સમયમાં બાળકોને સ્કૂલમાં ભણતર માટે જવા મુશ્કેલી નડતી હોય છે. આકસ્મિક બીમારીના સમયે 4 વ્હીલ ગાડી કે 2 વ્હીલ ગાડીઓને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડે છે. ઘણા લાંબા સમયથી જવાબદાર અધિકારીઓ અને કાર્યકર્તાઓને મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવામાં યુવાનો, વડીલો, આગેવાનો તેમજ ગ્રામ પંચાયત પ્રતિનિધિઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવતા આજ રોજ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ, વિજય સરપોટ, સંજેલી.